હું કે તું લે મોટા ભાઈ પેલું આ ફઈ જેવી હાય રે આ બેજે સહી યાર હું કે તું પેલું ભાઈ નહીં જેનો મારો તો શું યાર તો પછી તારે બધું ઓફરિંગ કરવું હો કે આવું તો પર ને યાર એના ભાઈ નહીં કહેવાનું છે મોટા ભાઈ નહીં મારા ભાઈ પેલો તું તામ પણ બધું તારે જોડવાની જરૂર નહીં યાર ચમ એટલું બધું અપન થઈ ગયું પણ તો તું પેલાથી એ તો હું જ નહીં યાર તાન પછી પણ વિચાર લેજો આ બધું તમે ખોવા પીવો ને મારા પૈસા આવે આ ભરના પૈસા મજૂરું ચમ મારું કશું હદ નહીં લે હું હ તમારું કેવું તમે તો બાપના પૈસા આયા ઉડાડવાના એ જ કરવાનું બીજું કરવા હતા તમે કરવું તો પડે ને ભાઈ આ તમે વાઘના બચ્ચે એમને નહીં રે મારતા એ તો વાઘના બચ્ચે મારા પૈસા ના ને એમની તમે દુબઈ નતા ગયા ને વાત સાચી તો તામ ભાઈ આપડે જમીન વેચી મારવાની કુની આપડી મારે નહીં વેકી વાત ખોટી ભાઈ તમારી ડોલરમાં પૈસા આવશે મારા ડોલર જોતા જ નહીં ને ચમ હું જાતે અમેરિકા જતો ડોલર હું જાતે નહીં પાડું અરે મારી વાત પર પૈસા આવી ને રે પૈસા શું આપડે બે કરવા જતા રહીએ ચોક મારા લઈ લઈએ જમીન લે. તમે આવું જ કહેતા હતા ને આપડે ચોક જતા રહીએ આટલો વીઘો વેચી મારીએ વીઘા વેકી વેકીને તો તમે તો એસ કરો અહીંયા ના આપડે બે જઈએ તમે જેટલું બધું ફરીને આવ્યા મને ગયો ફરી ના એ વાત છોડ દે ને અત્યારે અંબાજી લઈ જાઓ તો જાતે ના જતું રહે મારે તમારે લઈ જાવ પણ પૈસા તમે વેચતા હતા ના આ વખત આટલી વેચી મારીએ પછી આપડે તને હંગાત લઈ જઈએ ને કોઈ દિવસ લઈ જાઓ લઈ જાય આમાં ગોમના બહાર કાઢ્યો મને ખાલી તારા તું શેતર નો કારીગર તું કારીગર આ ખાલી વીઘા ને એટલો છેતર જ બહાર ખાલી મી કોઈને ગોમમાં શેતી નહીં આવડતી ને એવી તને આવડે એ તો આવડે જ ને પછી તને ચો બાર લઈ તો જવાનું મારી મહેનત ઉપર શીખ્યું ને તાન અભણ એમની ના હોય એક કામ કર બોલો વેચી જ મારી નહીં વીકીમાં સારું યાર ને કરીએ કોકે તો એ તમારે આને 5 વીઘા જ છે વીક્યું તો તમારે 5 વીઘા જ વેચ્યું કરીએ હે બધું બહુ વેકી મારીએ તમે પેલા આવશી તો શું કહે તમારે કહેવાનું મારું તમે નતા કહેતા હમરો હા તાન તું તારે જોવાનું શું કરવું ગોમમાં જતા ગોમમાં માને જો તમે જો તમારે જવું હોય તો હું તો શાંતિ ઊંઘું આવી જાઉં કે હવ હા તો અમે ખેતરમાં બેસીએ હવ જો ના તું જાય આ ખાટલો મારા પૈસા નું યાર પણ તું જા તો ખરા પેલા આવી કોઈક મહેમાન તો એમને સમજાવી મોકલી દો હાર તાર સમજાવજો બાબા હું આપણો છે ભાઈ પા ખબર ને દાતમ છે દાંતન છે નહીં પણ મુખી કેવાય લે સરપંચ આપણા ગામનો એ ના કહેવાય. પેલામથી ફેંકવું એ માણસ તમને ખબર નહીં ખબર હે મને ઉલ્લુ બનાવશે રે આપણો તમને ના ખબર બનાવો હારું યાર હું ગામમાં ભાઈ જઉં પેલા મારે હા હું ગામમાં જઉં બે આવું બરોબર અને મોડા આવજે મોડે હવ એટલે પેલા આઈ જાય અમે વાત કરી લઈએ પેલો મોકલી દમ પા હા તો જમીન ની હાલે એવું બધું કઈ કોક લોચા લાગે ભાઈઓ કોઈ દિવસ તમે આવું નહીં કહેતા કે મોડા આવજે આમ તો તીના કીધું કે હવે- વેલું આવી જજે ને ઓમ ને તેમ ખાઈ લેજે ને આજે કોક લોચા લાગે મને. તીના કીધું લઈને હવે તાર જે જવાબ આલો હાલજી હા જવાબ તો પણ મને સંભળાવો તો શું હતું તું જતો રે પછી હું મોકલી દે નકર તમે હાથ પા પેલું એ કરે હારું હેડો ને હું જાઉં જો મારા અહીં મોટા થઈ ગયા હે ના ના હું શેતરવા તો પડશી કોક કરીને અમનો લેવા ને આવા દે કરીએ બધું અલ્યા ખાસી કકર્યો તાને તો મોને આવી પેલા પેલો નેનો ભાઈ ને તો હજુ વાત નહીં કરી તો પેલો મોટો ભાઈ હે ને એ રહ્યો કે વેક્યા તો ખરા પણ ડોલરમાં પૈસા લઈએ હવે ડોલરમાં પૈસા ઊંચા આવી એટલે પા વિદેશ ને વિદેશ ફરેલા ખરા ને જેટલું એ પા વાઘના બચ્ચેલા આવી બીક લાગે મને તો જબરો જબરો દેખાતો અમુક બિલારો આવી તાન તો કે આ તો મોટો થયા દે ગોમમાં લઈને ખેતરમાં બંધું ગોમમાં બોમમાં લઈને આવીને ચિયાકને ફારી ખાય આજો ને ઊંઘાઈ પા એટલે તો પેલા આટલું બધું તો હું સરપંચ બને તો આ કોઈને કકર્યું નથી એટલું તો પેલા જમીન વાળા કકરવું પડે એટલે જીગાભાઈ ઓ જીગા કયો હોય અલ્યા બાપા રે તમે યાર ઉઘાયા તો નહીં યાર અલ્યા આ કેટલું ઊંચા જમીન નહીં લેવાની જમીન લેવી હે જમીન લેવી હે વાત કહી રહ્યા તમે વાત કરીને આવ્યો કમ્પ્લેન અને તાન કમ્પ્લીટ કેટલું કકર્યો તાન તો મોને આ નતા વેખવા તૈયાર કેટલા નક્કી કર્યું એ તો કીધા નહીં પૈસે તો મોની કેમ નક્કી કરી ના આવે અમુક બેગ લઈ લેવા સીધા હાલ દેવાના પતી જાય વાત અલ્યા એ તો પેલા તમે ડોલર લઈને આયા હો ને ઓવર એવું માગી કે એવા પૈસા ડોલર જ છી કેટલા લેવાના કેટલા ડોલર લેવા એને કઈ દેવાય નહીં એવું તારે તો કે એ તો અહીંયા તમે લઈને આવો તાને અમે નક્કી કરીએ એવું હા. લે હેડો તારે લે ખરા ભાઈ ભાઈ નક લોચા પડી તો કોઈ મજા નહીં આવે ના પર એનો મોટો ભાઈ હે ને એ પાવ કરણ
ઓળખતા જ હોય ને તમે એ તું કરણિયા. એ બધા વિદેશ ના વિદેશ ફરેલો તે વાઘનો બચ્ચો લાવ્યો હોય ચોકથી મને તો જબરી બીક લાગતી હતી યાર હું બીજું કોઈ ના હોય હવે બે હે ને ભેગું બનતા હતા. એટલે મને ખબર પણ એ વાઘનો બચ્ચો હતો કેમ આ તો લાગી બિલાડો પણ થવા દો મોટો કે ખેતરમાં બંધવાનો એ પાહો ને હું હોશિયાર હતો અને હું ને મને તો એકલો લગતાય નતું આવડતું. તાના તો એમાં વિદેશમાં રહ્યા એ પડી રહ્યા ખેતરના બેતરના કામ કરી. ખબર શું કરવા હોશિયાર? જતા હતા વંડો કુડી એ તો ખબર છે ને તારી ભાઈ દફતર નાખી નતા આવી જતા હતા. તાનું લે હેડો જીએ તાર. હા હેડો ની યાર પેલો ઠેલો લઈ લો પૈસાનો. લઈ લ્યો ની યાર તાન હા હેડો. જોઈ તો નતો જો ભાવ. અલ્યા નહીં જો યાર આ તો માનવ ઊંઘી રહ્યો તો ભાઈ. ભાવ તું કાઢી લીધા હોય તો ભૂમાં જોઈ લ્યા દે. આ પેલું તમાર પેલું હું કહેવાય 25,000 ના ચશ્મા. હા એ ચશ્મા જે કહેવાય એ લઈ લ્યો ને યાર એક બંડલ ઓછું થયું. અલ્યા હું તો એ ઘેર આપતો હોય નહીં મને ખબર પડી એક બંડલ ઓછું થયું. મેં નહીં લીધું યાર હું ચાંદનો જોતો તમારો હું તો જોતો હવે આખી દે દે. રાખી લ્યો ને. આ મન તો જોવા દે છે આવી ડોલર યાર નહીં જોવું તારે યાર ના રે ભિખારી. એટલે આ હું તો એમ કીધું કે મને બેગ ખોલી બતાવી તું કે ડોલર તે દોરા દોરા હાથો કોટે એવું કહી દીધું મેં તો આશરો કોમ ના કહે ને એને ના ખાવ મીઠી ભાઈ તો મોકલ્યું ઓમ આ તો લાખો પર એવી દીધો આપણને તો યાર આવું ના ખાવા આપણો ના હું ખાવ. લે તમે તો આ નહીં એવું ભરાવે આ ચંપલ બંપલ તો પહેરો હેડો લે હેડો મને લે. તમને ના મળે તો તારો છોકરો પણ ઉભારો આગળ કૂતરો કરી છી પા વાઘનો બચ્ચો લાવી આવશી તો તો હમણાં લાગતો એ વાઘનો બચ્ચો યાર તમે કઈ ખબર પડે નહીં હેડો નહીં યાર તમે. અલ્યા એરે મને કહે કે વિદેશથી લાવ્યો અમે કે ખેતરમાં બંધી અમે ફારી ખોઈએ વાત તો જબડા હું ઈ કરો હેડો નવો દાદો ખાધે વગર. મને તો બીક લાગે બોડું બીક લાગે તમને વળી તે બિલાડો. અલ્યા જો રમારી હે જો 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 તમે હેડો નહીં એ તો બિલાડો લાગી સીધી સીધી કે આ કરણ ભાઈ આ લે લે આ તો આવું થઈ ગયો જોયો હું જોયો ભાઈ મને બે આઈ હોય તો મો લે યાર ને ક્યાં આવ્યું એ અમારે કોઈ વિદેશથી આવી. આ દેખ્યો ટાઈગર This is cat, not a tiger. टाइगर बड़ा होने This के is बाद cat, लगता है not a tiger. बड़ा होता है ना तब टाइगर लगता है अभी छोटा है तो नहीं लगता है ડાબા બનાવો લાગે એવું છે જ ગોમ ના હો ઓળખતા હે ओळखता जू ना ची जिगरी ता नाम જીગલી ता જીક્સ जिग्स ने जिगरी રોયો રોયો वाला सूर्य जो बहु नाम लगता है पाओ અલ્યા હું કહેતો તો કે આ જીગી બીગી અચ્છા આમ બે આવ્યું આ મુખીએ કહું ભિખારી ચી તું બે ને ભિખારી બે અલ્યા તું કુરા અંગાત આવ્યો ખબર હે? યાર કઈરા લે કેટા રે બિલાડો હો બિલાડું અલ્યા બિલાવ નહીં કે મોટા તાજા. આ બિલાડું હે આ તાજા. બિલાડું હે. ચોટી જાય અલ્યા બાપા બીક લાગે છે યાર લે આવા દે બિલાડું યાર. હે, લે મુખી તું એ લે બન્યા વગર ના આવા આવા આ છે પડે ગોમમાં લે આ તો વાઘ હોય તો वैंत्रु है આરે કહેતા હતા કે વાઘ છે टाइगर ધીસ ઇઝ કેટ નોટ અ ટાઈગર ઉતરાન જીમ બોધવાનું મોટું થાય ને પછી બિલાડું તું બોધી બોધવાનું જ ચંતન લે જે વાત કરવા આયા કરો ને યાર તમે પેલું કહેતા દસ્તાવેજ લાયા माल लाया ડોલર લાયા डॉलर लाया ડોલર લાયા दिखा પેલા જમીન કાગળ બાગળ લાવ પછી દેખવાનું હતા ના દેખાય પણ મોની તો જેવું પણ અડધું કોમ તમારે કરવું પડશે યાર કેવું કોણ પાહું યાર મારા ભાઈ ની સહીઓ નહીં કરાઈ યાર ચામ એ નહીં મોને એવો તૈયાર નહીં મોને એવો નહીં ચમ ના મોને તમે બનેલા ગણેલા હોય ને એ તમે કહે તો ફટ દઈ મોને તને તું સરપંચ નું લે બન્યો લે અલ્યા હા બંને કોને બનાયા સરપંચ આમાં જેવું થાય એટલા પૈસા બનાવવાના મારા કેટલા પૈસા વાપરે એને ખબર હે? હા બહુ પૈસા ખવડાયા તાન તો આ સરપંચ માં આયા તાન તો ગોમના મુખી બનાવી હા, મને કે એક વાત મળે તો ખબર શું કહેતો? કે કચરા પોતું કરે તો કોણ કોણ તે હવે મેં જોયું તું યાર પેલું નતું કર્યું હોમાં અમી દેખાય યાર ફોનમાં હજુ મને થાપાવું ને ભમાવ ના આલુ તે ઝાપોટો આલુ તું જમીન લેવા આવી હતી બધું કરવા આજુ તો એવું કરતું જ નહીં મારા ભાઈ આવ ને પેલા ફટાફટ બધું કરી જતા રહેજો એક કામ કરો ખવડ્યું અને કશી ખબર નહીં પડતી હા ભાઈની સહી નહીં કરાવી આપડે એ તો હું પંચાયતમાં જાઉં ને એટલે પેલો આપડા જોડે માણસો ઈ બનેલા ગયેલા હઉ. બીજા બધું કરાવી દઉં પેલા મારી તો બધી કમ્પ્લીટ કરી લી બસ તાનો આની કરાવી દે પેલાની તો નકલી અંગૂઠા પેલા પંચાયતમાં કરાયા હોય ને હાલ દઉં તને
એમાં કરાઈ દે હાઉ કર દો ને જે કરવાનું હોય ફટાફટ ઉભા થઈ લઈ લે ના. પૈસા કેટલા લેવાના એ વાત કરો ને પેલા. એ સબ લઈ લઈને કાંઈ આપડો બધું તો ના મળે કેટલા પૈસા એ ખબર તને? કેટલા છે તું ગણી ને કેટલા પૈસા એ ખબર હે? એટલા તો હું પેલા ટાઈગર લાવ્યા ને ઇનોવાના ચાલતી હતા અરે કેટલા એ પૈસા ખબર હે? કેટલા $1 કરોડ એટલે કેટલા થયા પૈસા ખબર તને? એકર ના કેટલા થયા? $1 ના કેટલા એકર તને ખબર હે ને? મને ખબર હે મને આલ દે રહી નકર નહીં મળે જમીન બમીન ને એટલે યાર આજે તમારે જવાનું છે, લઈ વાત હજી આવજો. ખબર ના પડે ને. ઉઠ્યા આખી જિંદગી ની કમાવાની એવું તને જવાન કરો, બધું ખબર ચલો. પડે. તું એક તું બોલાય. તું એક જગ્યાએ ગયેલો હું 18 વિદેશ થઈને આવ્યો બેરામભાઈ શાંતિ. હા એ હમણાં બહુ ફર્યા આયા કા બંકાર ને મારી વાતો પણ ને સમજાયો ને બરાબર. હા પૈસા જેટલા માગ ખબર માધુરી જેટલા પૈસા કેટલા એકર ના કેટલા પૈસા થાય ખબર કેટલા થાય? 500 કરોડ રૂપિયા થાય એકર ના. 500 કરોડ બાપા રે કેટલું બધું થાય તું ચલો મેં 500 કરોડ ઉપર અહીં આ તો ખાલી તને અંદાજ કીધો ખબર પડી. આ બધા પૈસા માગ એટલામાં તો આખું ગોમ આવી જાય યાર. આ વીકો ના એટલા માગ લે એક વીઘો 1 લાખ નો હે વીનું. આપડા બાજુ ભાવ સી જમીનો ના હરંગ હલે એવી છે અમારી જેવી જમીન હરંગ છે 2 લાખ આલ્યું એક વીઘે હે જ ના ભાઈ. અડધા 50%. હરી રાખો ને હરી. પેલામાં 50%. એટલે આ કેટલા પૈસા તને ખબર નહીં. સીધું જ ખરા હાલતી મને ખબર છે કેટલા 1 કરોડ તું 1 કરોડ તાર 1 કરોડ ઈ? તાર $1 કરોડ કીધા ભાઈ 1 કરોડ રૂપિયા આપણા કીધા. માટે તો એવું જ ના આપડે ચોરાઈ વાપરવા નહીં બહાર જઈને જ વાપરવા નહીં ને એ બધું માં આને જોવા આ જે જમીન થતા એના પૈસા લઈ લે તું. એક વીઘે 1 લાખ રૂપિયા એ બરાબર તો હું તને એક વીઘે 2 લાખ રૂપિયા આલું. સમજાય ને પેલો મારા ભાઈ આવે તો મોડું કરાય બહુ યાર એટલે એક વીઘે 1 લાખ રૂપિયા હું 2 લાખ આલું હું ડબલ આલું. હરી રાખો અઢી બોલ અડી નહીં તઈ તઈ નહીં ચાર ચારે નહીં ઘેર હેડ ને ભાઈ તું ચેક એટલે કોઈ લઈને અરે આવ્યો. યાર તું મારમાં ના કરી યાર એક કેટલા હું કીધા મને? સરપંચ છું તું યાર થોડી તો ઇજ્જત કર મારી 1 લાખ ના 4 લાખ કીધા મને. ઉભા તમે સાઈડ માં ઉભા હું વાત કરું તમે આવું વિડીયો જતો રહે ભાઈ. નહીં ચાલો આઈએ કરોડ ને કરોડ કરોડ ઉભા માં લઈને થતા આયા હોતી તમારે લેવાના છે એટલા હઈ ગયો ને યાર જમીન ની જોઈ લે મારી જોઈ છે આ એક પટ્ટા પેલી રહી ને યાર રોટ જ તો પછી તન પણ બોલો ને તમે કિંમત બોલો 7 7 લાખ પેટી 7 કરોડ 7 કરોડ 7 ખોખા હા ડોલર નહીં પૈ એ તો ઈ પૈ એના પૈસા આલી હો ને તો પછી 7 પેટી કરો ને યાર હા 7 કરોડ ને 7 સારું યાર 7 કરોડ નહીં લે આ ભલે શું કહેવાય 7 લાખ રૂપિયા ડોલરમાં પણ 7 લાખ રૂપિયા સારું હેડો હાલે બરાબર ને ફાઈનલ પેલા સમજાય હા હું પૂછી લઉં હેડો પૂછી લે ને કયા ડાયરેક્ટ નીકળી જ જજો ના પાડે ને તો હો? સારું એ આવતા નહીં વળી હું એને તાગેરું અહીંથી કા આવતું નહીં ભાઈ એ તારું એ સરપંચ જ ચિંતા જાતો નથી પૂછી ને શું કે $7 લાખ $7 લાખ તમે કરોડો તો ડોલર લઈને આયા છો યાર જીગા ભાઈ તમે બહુ માં ગઈ યાર આર્યો. એટલે યાર હાલ દો ને યાર એ તને પણ એટલી ખબર પડે તને $1 કેટલા પૈસા હે અને જો $7 લાખ માંગે તને ખબર પડે. એ રોટ જ જમીન છે જાણતા રૂપિયો છે રૂપિયો પાકા હતા હમણાં એક પરવાની હે. ડોલર કરતા તો રૂપિયો ઈ કે વધારે પાકા હતા હારું યાર હા ફાઈનલ હા હેડો 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 બોલાવ પડે ને. જોયું બોયું ના કરતું હોય કઈ બોલાવ પડે ને. બે જજો સોનું મોનું હા લે આ જોજે પેલું આયુ પાહુ એ લે બિલાડું હે લે લે આ કઈ રે આ તો છો ખાલી તને સમજાવે બિલાડું. ટાઈગર હ હું જોઈ લઉં વાત બાત બધું. અને કોકરિયામ જોયો હે ગુડ. હા એ બધા જે જેલો ઈ એ જોયો તો તું હતી એક જગ્યાએ ગયેલો હે હું કેટલી જગ્યાએ ફરીને આવ્યો એ કરણભાઈ કોકરિયા તો મીએ જોયો હોય અહીં જેવો જોયા દેખાય ફોરેન ટેટુ હો ગુડ. આ પેલું ₹30 વાળું દોરાય પેલા મેરામાં આવે ને એવી ચિયા મેરામ અંબાજી વાળો એ ગમે તે મેરો હોય મેરામ દોરાય $150 ને તું કહી તે હવે તું કરવા આવ્યો હે કરો તા હેડ એ લાવો સહી કરી લાવો હું તો આ દો પૈસા હું કહું હું કહી એવું નહીં કરવું આપડે એક કામ કર તે આવો ને લિંક કે ગાવાની સ્કીમ ના સાહેબ 2000 ઓ પેલા ગારા પર એ રે એમ કરીને અસલી સહી કરાવી દે આપડે ડુપ્લિકેટ લે કરાવીએ હો તે એવી મોને તો કહી દે કે તમારા ભાઈએ હું એને કહી દે કે તમારા ભાઈએ મોરી વાત કરી હતી કે આ જગ્યાએ મારે જોવો ગારો એમ નહીં હું કહું હા ભાઈ પહાડી કલર લોચા પડી તો ભાઈ આપણને જોવાનું બરાબર આપણે પૈસા આપી છૂટા તારા ચોઈ રહેવાનું એટલે પૈસાની લેવડ દેવડ પતાઈ દો
કાગળિયો કાઢો પેલું ચોક આવતું જાય પૈસા લાવો હા પૈસા આવી જાય. પૈસા મળી જાય છે ને એ રહ્યો આવો જતો રે પછી હું આલ દે પૈસા બેગ રાખો ને ઉધા રાખું બસ સાચું એ હે 23 અંદર પૈસા કેટલા તને ખબર હે? કેટલા કેટલા ટકા આયેલા પણ હા તે પૈસા એટલે યાર જલ્દી પાર મેલવાનું પેલો આવશે તો પાવ મોન છે જે હવે જે મોં ના કરશો યાર તમે લ્યો. એવું કરો હો કરમભાઈ યો કરીએ આ સાહેબ આઈ સ્કીમ વાળા સાહેબી ગાળાના એવું ગાળા પાસ કરી બધાના લેવાનો તમારે ગારો વધ ને ગાળો તો આલું કાગળ એમનો હવે આપી દે લ્યો. એટલે આ પેલો કીધું તો ઈકન જ ગારો લેવો ને એટલે હું કહું આજે આવે એટલે પછી મેં તો વાત ના કરી ભાઈ ની સાઈ જોશે એ મી થાય હા એટલે એટલે આવો મેં તો સહી તો વાત કરી ના દઈએ આપડે આ સહી અને પછી આવો પછી બધું કઈ કરી જગ્યાએ જાય ગારો પાસ સહી કરાઈ લઈને આપણે એમને પૂછી લ્યો સરપંચ ચોન કરી લઈ એવું તમારે જોવા જોવો એ કરીએ લે તો કે જોવો પેલા કઈ જશે દેખો બીજા મંગળ ઘર ઉપર જોવો તમારે ના ના એટલા બધા તો ચોય કે આ બીજી બાર એના વચ્ચે શીતળ સિવાય કોઈ જોયું જ નહીં ઈકણ વાવજો પા જેવા આવતા હે લેડી જે કરો મારી સહી કરાવેલી આ તો અંગૂઠા સાહેબ મારી સહી કરી મારી સહી યાર કોપી કરતા આવડ્યું ને આ નહીં લખેલું? અંગૂઠોમાં લે હું કરી આલું અંગૂઠો લ્યો. અરે આવું ના ચાલે યાર મને સહી કરતા તો આવડે છે એટલું આવડે ભણ્યું. ખાલી તો આ એમનેમ કરેલું છે યાર ભાઈ લખ્યું છે તમે ભાઈ એટલે ચાલ છે લખેલું. ચાલ છે સરપંચને બતાવી લે એટલે પંચાયત માં આવી રીતે આવી સહી કરી પાવ વાજ કરું પણ બેંક ની ચોપડીમાં નહીં ભાઈ હારું જે હોય પંચાયત માં છે ને બસ ત્યાં કામ થઈ ગયું તમારું થઈ ગયું હા આ કઈ ગારો જગ્યાએ મળી ગારો જાય. મળે અપાવો એટલે આ તો આ નતું કીધું પેલું આપડે મોટું દહીં વાખાવ એ વિચાર ભાઈ એ યાર બધા પૈસા લેવું કરી દે એટલે યાર કરમભાઈ આપડે વાત થઈ એટલા લેવાની યાર આના પૈસાની વાત કરો યાર. પા એ તો બાકી આય તે કહું ડોલર જોવું છે અહીંયા ભાઈ જોયા ના પાછા બીજા બે ત્રણ વીઘા તો વેચે નહીં ને તમે તો એલા ગાળા પાસ થયા એની સહી કરાવી આ તો ચોક ફરવા બરવા ગોઠવ્યો તો વેચાઈ જાય પા ના એ તો લાયા તા ડોલર કેટલા હાજર લાયા તા તો હું તો જોઉં એમ. થઈ ગયું તારું થઈ ગયું તારું પતી ગયું ભિખારી પૈસા ના છેતરો જો લે યાર પૈસા હું મૂકીને હાલ દઉં હો ગયા છે શું કીધું મારે નહીં જોવાનું કોઈ થાય તું યોયો બોયો ના કરીને આવતી ને કે થાપાય પછી મુજરો હારું હેડો કરમભાઈ મને હેડો હેડો લે યાર બચ્ચે સેલેક્ટ મારી હતી ખબર હેડો ની યાર મારું હે એટલે આ કોઈ એમની પડે આ મારવાની વાત લે કરાવ પણ કરમભાઈ તમોન લે એ તો નિહાની વાળે બધી ભાઈ નિહાની મારે વાતો. છે. સરપંચ ને બરપંચ ને મોકલો હમણાં મત. મોઢે મારણ કરીએ યાર એવી બધી વાતો હતા ના મેં હે લેડો કોમની વાત જો હેડો, હું તો ઊંઘું જો તમે હેડો. ખેતરમાં જઈને આવ્યો? ખેતરમાં થાય તો જઈને આવ્યો. ગામમાં નતો મોકલ્યો તો ખેતરમાં ઓટો માણી જવાનું ગમત જવાનું હા તું લે ને વહીથી છેતરાઈ જાય તું ભિખારી થઈ જઈ મુખે યાર પૈસા આ પૈસા આગળ જઈને આ લઈએ હમણાં પેલા ખબર પડી જાય તો જાય અંગાત જાય તમારે એટલે આ પૈસા થોડા આગળ આવો હાલ દઈએ તમને પૈસા સહી થઈ ગઈ પૈસા શું કરવા હાલવા અપાય એટલે પૈસા એના દે. કરતા અમે વિદેશ તો આવું જવું નહીં લાગતું એ તો ટોકા ભાઈ જાય છે ને કરણભાઈ ઓળખો હતા એક તમે એક વિદેશમાં રાખો એના તો બધા 15-20 જગ્યાએ ફરી આયા વાહ જોરી હું ખબર હે? તું અભણ હતું બતાવ નહીં ને કાઢ્યું નાય છે તું અભણ હતું તને ખબર હે ને મારી કોપી કરીને પાસ થઈ હતી તું ભાઈ રવા દે ને એ મને ખબર હે આ પહાડ તમારા બેન્ચી ને પહાડો ઊંચી થઈ જોતી હતી અને અમે એ વખત બનતા હતા ને જતા રહેતા હતા. અને હું? હવે હેડ દઈએ તું એ પૈસા ની હાલવા મારા સહી થઈ ગઈ હવે હેડ. એમ તો જવું એટલે પૈસા તો હાલવા પડે ને પૈસા કાં તો લાવી યાર. તોડ નાખી એવા પૈસા માણસ થી તાન તું ઓળખી. પૈસા દે પૈસા તો પેલા. લાવ. હે મુખી એટલે આ ભાઈ અમે લઈ બંધ લેવાની તો યાર. એટલે ઘેર જઈને આલુ મૂકીને હાલ દો તમે કાલ લઈ લેજો હાલ દે બસ ફાઈનલ તારા ઉપર આના ઉપર મને વિશ્વાસ નહીં મૂકી આખું ઘર નહીં માના મૂકી તો નાઈ જાય તો તાર સરપંચે જેવું તેવું તો તને તો નાખી એટલે ગામના બાયણ ગોળ ખબર ગોળ હે? ચોકીદાર મેલું આઈ લાઈક આખી. ઇટ આપકે પીલે પીલે દાંત મસાલા ખાતું લાગે લે આ મસા નહીં ખાતો દાણે દાણે મેં કેસર કદમ લે યો તો યો પકોડી ખાધી નહીં તમે પકોડી ખાય એવું તો નહીં ખાતા અરે પણ લે ખાધી તી આજે એવી છે પાઈ આઈ પકોડી પબ્લિક ને જે કહેવાનું હોય યાર પતંગિયાનું આટલું જ દીધું. બસ તાર. લે આ. તો જય માતાજી મિત્રો કોઈ ખોટું લગાડતા નહીં પા વિદેશમાં આવું કરી આવું એવું અમારે કોઈના ઉપર એવું કન્ટેન્ટ બનાવ્યું નહીં હા, ખરું આ તો અમે ખુદ કોમેડી માટે જ બનાવ્યો છે બરોબર મનોરંજન માટે તો કોઈ દિલ ઉપર લેવું નહીં બરાબર આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર? કરજો પા હા, કોમેન્ટ કરવા ભૂલતા નહીં હા હા, ભાવ અમે કીધેલું ગમે ના તે. ચાલે આપડે તો જય શ્રી રામ હા જય શ્રી જય રામ. માતાજી